લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરતા હતા લેન્ઝનો નિયમ, લેન્ઝના નિયમમાં જ આગળ કેટલાક પ્રશ્નો લેતા જઈએ છીએ. થોડું આજનું પણ ડિસ્કશન આપણે નીટ જી અને ગુજસીટી માટે જ ફોકસ રાખીને ચાલીએ છીએ. મેં એકાદ ક્વેશ્ચન લીધો તો એના જેવો એક ક્વેશ્ચન માની લો કે આવી રીતે આમ કહીએ કે આ એક તાર, આ તારમાંથી પ્રવાહ આમ વહે છે, એની બાજુમાં એક લૂપ મૂકેલું છે અને આમાં પ્રવાહ I, ધારી લો કે આમ કહી દઉં જી હા I બરાબર I0t, એટલે એનો અર્થ એવું સમય તો વધવાનો જ, સતત સમય વધે એટલે પ્રવાહ વધે છે. જો આમાં પ્રવાહ આ બાજુ વધતો હોય તો આની અંદર પ્રવાહ કેમનો હશે? સમઘડી, વિષમઘડી કે પ્રેરિત પ્રવાહ ન મળે. તો આપણે કહી શકીએ કે આ તારમાંથી જો પ્રવાહ આ દિશામાં આમ વધતો હશે તો આ લૂપની અંદર આ ચુંબકીય ક્ષેત્ર કેમ હશે? ફટાફટ આ નક્કી કરવાનું. ચુંબકીય ફ્લક્સ, બરાબર? હા, એક લૂપ હોય અને એક ગજીય ચુંબક હોય તો ઓલું તમને n થ્રુ s થ્રુ વાળું સહેલું પડશે. હમણાં એમાં એકાદો ક્વેશ્ચન લો, પણ અહીંયા અત્યારે આપણે સીધું જ્યારે બે તાર હોય, બે લૂપ હોય કે આવું કંઈ પણ હોય તો આ જ આપણું કે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે? અંદર જતી દિશામાં વધશે ઘટશે? તો કે વધશે. કેમ? કારણ કે પ્રવાહ વધે છે. જો આમાંથી પ્રવાહ વધે એટલે આ I વધે, એટલે મારા એક સોલ્યુશનમાં ખરેખર લખો તો ખાલી આટલું જ લખીએ કે જો I વધે માટે B વધે, અને આમાં જે ચુંબકીય ક્ષેત્ર વધે તો વધવાનો વિરોધ વધે છે કે અંદર જતી દિશાનું વધે કે બહારનું વધે? તો આપણે કહી શકીએ અંદર જતી દિશાનું વધશે. ક્રોસ કર્યું છે એનો અર્થ કે આ ચુંબકીય ક્ષેત્ર વધશે કે કેમનું વધશે? અંદર જતી દિશાનું વધે. તો આપણે કહી શકીએ પ્રેરિત થવું જોઈએ બારે, અને બારે ક્યારે પ્રેરિત થાય ચુંબકીય ક્ષેત્ર? તો કે પ્રવાહ કેમનો હોય? વિષમઘડી. માટે લૂપમાં વિદ્યુત પ્રવાહ વિષમઘડી હશે. અચ્છા, આવી રીતે આમ આપી દીધું છે, એને બદલે માની લ્યો કે આમ રકમ બનાવીએ. આ એક લૂપ, આ બીજું લૂપ. આમાંથી દાખલા તરીકે પ્રવાહ I વધે છે, I વધે તો આ લૂપમાં પ્રવાહ કેમનો હશે? સમઘડી, વિષમઘડી, કઈ દિશામાં? આમાં પ્રવાહ I વધે છે તો અંદરના લૂપમાં પ્રવાહ વિષમના અથવા દિશા, પ્રવાહની દિશા. સમઘડી વિષમઘડી ખાલી નક્કી કરવાનું છે. વિચારો, જો આપણે કહી શકીએ પ્રવાહ આ દિશામાં આમાં વધતો જાય છે, બરાબર? પ્રવાહ આમ વધતો જાય છે, પ્રવાહ આમ વધે છે એટલે ચુંબકીય ક્ષેત્ર કેમનું વધતું જશે? અંદર તરફ વધવા ન દેવું હોય તો કેમનું મળવું જોઈએ? બારે ક્યારે મળે? કે જો લૂપમાં પ્રવાહ કેમનો હશે? વિષમઘડી દિશામાં હોય તો આપણો આન્સર છે વિષમઘડી દિશામાં. અચ્છા, આવી રીતે આમ લૂપ હોય, માની લઈએ આ એક લૂપ, આ બાજુમાં બીજું લૂપ. માની લો કે પ્રવાહ આમાંથી I, બરાબર? I વધે છે, આ લૂપ 1. ક્વેશ્ચન આ, જો લૂપ 1 માં પ્રવાહ સમઘડી વધતો હોય તો લૂપ 2 માં પ્રેરિત પ્રવાહ ની દિશા, તો પહેલા તો પ્રેરિત પ્રવાહ હશે કે કેમ હશે તો દિશા કઈ, બરાબર? એ નક્કી કરવાનું આપણે. તો પ્રેરિત પ્રવાહની દિશા માટે આપણે પહેલા વિચારી લ્યો કે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ આવી આમ, તો કે એ તો ખબર પડી પ્રવાહ આમ હશે, ચુંબકીય ક્ષેત્ર આમ હશે, ચુંબકીય ક્ષેત્ર આમ હશે. આયા શું? કેવી રીતે હશે? આયા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? હશે કે નહીં હોય? હશે ચુંબકીય ક્ષેત્ર, અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર આ લૂપને કારણે આમાંથી આમ પ્રવાહ વહે છે એટલે ચુંબકીય ક્ષેત્ર આયા છે ને બારે આવતી દિશામાં છે. કારણ શું? તો યાદ કરો આગલું મીન્સ કે ચોથું ચેપ્ટર, આગલું નહીં, ચોથું ચેપ્ટર, ચોથા ચેપ્ટરની અંદર આપણે જ્યારે ડિસ્કસ કરતા, ખાલી સમજૂતી માટે ચાલો એક આકૃતિ અહીંયા વધારામાં ડ્રો કરું છું. આ લૂપ છે, જ્યારે આમાંથી પ્રવાહ આમ વહેતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે?
આ રીતે આમ બરાબર આમ પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે અચ્છા અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હશે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે બરાબર આવી આકૃતિ પણ ત્યાં ડ્રો કરેલી હતી હવે વિચારજો કે આયા શું કન્ડિશન થઈ આ કઈ કન્ડિશન આના જેવી છે કે આ જે લૂપ છે એ લૂપ જાણે કે આયા મૂક્યું છે આયા આવી રીતે બાજુમાં આ બીજું લૂપ છે આ બે લૂપને હું આવી રીતે આમ લઈ લઉં છું આયા એક બીજું લૂપ આયા મૂકી દે આ જગ્યાએ કેમનું હશે ચુંબકીય અહીંથી આમ જઈને આમ નીકળતું હશે તો આયા ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે બહાર આવતી દિશા બરાબર પહેલા એ સમજો આને કારણે આ ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે બહાર આવતી દિશામાં વધશે ઘટશે તો કે લૂપમાં પ્રવાહ સમઘડી દિશામાં વધે છે જો પ્રવાહ વધતો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં વધશે આ આકૃતિ તમે તમારી સમજૂતી માટે ડ્રો કરવી હોય તો કરજો ત્યાં કે આ તો અહીંયા હું એક ક્ષેત્ર રેખા જો આવી રીતે આમ ડ્રો કરી નાખું તો આની ક્ષેત્ર રેખા કેવી રીતે હશે તો કે આની ક્ષેત્ર રેખા ખરેખર આવી રીતે આમ હોય એટલે ખરેખર આમ છે બારે આવતી દિશા યાદ રાખજો એટલે અત્યારે 3D આમ ઇમેજિનેશન કે આ જે ગાળાઓ છે ને એ ગાળાઓ જાણે કે આપણે ડ્રો કરેલા હા ચુંબકીય ક્ષેત્ર અહીંયા હોય એનાથી અહીંયા ડબલું હોય પણ છે ખરા ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે બારે આવતી દિશામાં આ લૂપ 2 માં બહાર તરફ નું ચુંબકીય ક્ષેત્ર વધે છે માટે પ્રેરિત પ્રવાહ પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે તો કે પ્રવાહ આયા કે લૂપ 2 માં બહાર તરફ આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર વધે છે વધવા ન દેવું હોય તો અંદર પ્રેરિત કરવું પડે અંદર પ્રેરિત મીન્સ કે પ્રવાહ કેમનો આવે પ્રેરિત પ્રવાહ આવશે ઈ સમઘડી સાથી એના માટેનો આન્સર અચ્છા આ લૂપ આપણે આવી રીતે આમ જે પાસે લૂપ ગોઠવેલા છે અંદર ગોઠવે લૂપ એકબીજાની અંદર ગોઠવેલા હોય તો કન્ડિશન થઈ આવું કહીએ કે આ દાખલા તરીકે પ્રવાહ આય અચળ આ એક લૂપ વર્તુળાકાર લૂપ પ્રેરિત પ્રવાહ મળશે જવાબ હશે ના કારણ કે એટલા માટે આપણે કહીએ કે આ લૂપ જે છે આ તાર છે તારની નજીક લૂપ મૂક્યો અને ચુંબકીય આયા પર મૂકેલું છે તો ફ્લક્સ નથી બદલાતું પણ માની લો કે હું આમ કહું કે આ લૂપ આમ ગતિ કરવા લાગે જો લૂપ ગતિ કરે તાર તરફ આ પ્રવાહ અચળ છે પણ લૂપ ગતિ કરે તાર તરફ તો આમાં ફ્લક્સ કેમનું હશે પહેલા તો અંદર કે બહાર ફ્લક્સ મીન્સ કે ક્ષેત્ર રેખાઓ તો આ તારમાંથી પ્રવાહ છે એટલે ફ્લક્સ અંદર હશે ફ્લક્સ અંદર તરફ છે વધશે ઘટશે તો કે આ નજીક આવે એટલે વધુ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને એટલે આપણે કહી શકીએ કે અંદર ચુંબકીય ક્ષેત્ર વધશે એટલે લૂપ નજીક આવતા અંદર તરફનું ફ્લક્સ વધે એટલે અંદર તરફ એટલે તમને સમજાય એવા શબ્દો લખું છું અત્યારે એમ લખું કાયદેસર એટલે કે બ્લેકબોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફનું ફ્લક્સ વધે જો અંદર તરફનું ફ્લક્સ વધે બ્લેકબોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફનું ફ્લક્સ વધે તો પ્રેરિત પ્રવાહ માટે પ્રેરિત પ્રવાહ વિચારો અંદર તરફ ફ્લક્સ વધવા નથી દેવું તો બારે પેલા લૂપ આ તારમાંથી પ્રવાહ આમ છે એને પરિણામે ચુંબકીય ક્ષેત્ર અંદર અને અંદર વધતું જાય છે એ ખબર પડી ગઈ વધતું જાય છે વધવા નથી દેવું તો બારે પ્રેરિત કરવું પડે અને બારે માટે બારે પ્રેરિત ક્યારે થાય વિષમઘડી હોય તો ત્યારે આપણો આન્સર શું આવશે વિષમઘડી દિશામાં આવા કોઈ પણ કોયડાઓ આપ્યા હોય એકબીજા નજીક લૂપ બે લૂપ મૂકેલા હોય પાસે લૂપ મૂકેલા હોય ઉપર નીચે લૂપ મૂકેલા હોય કોઈ પણ રીતે હોય માની લ્યો કે જ્યારે આમ કીધે આ એક ચોરસ લૂપ છે ચોરસ લૂપની ઉપર આ એક લૂપ મૂકેલું છે આમાં પ્રવાહ છે આ બાજુ આમ વહેતો જાય છે પ્રવાહથી આમ સમઘડી અને આપણે કહીએ I બરાબર I0t આવી વિધેય આપી દઉં છું તો આનો અર્થ શું થયો કે પ્રવાહ છે સમય સાથે વધે છે અને જો પ્રવાહ આમાં સમય સાથે સતત વધતો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે વધશે જ પ્રવાહ વધતો હશે તો ચુંબકીય ક્ષેત્ર વધશે પણ કઈ દિશામાં વધશે તો કે આપણે એમ કહીએ કે ભાઈ આ તારને પરિણામે લેવાનું આ તારને પરિણામે લેવાનું આને કારણે લેવાનું આને કારણે લેવાનું આવું હોય
તો તાર કરતા છે તમને વધારે સહેલું શું પડશે કે આ લૂપ ધારી લ્યો, આ લૂપમાંથી પ્રવાહ જો આમ હોય આમાં, તો ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે આમાં અંદર તરફ, આ લૂપમાં પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર, એ અંદર હોય અહીંથી તો આમ બહાર જ આવે, અહીંથી આમ બહાર આવે, અહીંથી બહાર આવે આમ બંધ ગાળ આવે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળ આવે છે. તો અહીંયા આપણે આમાં પ્રવાહ આમ સમઘડી છે લૂપની અંદર, ચુંબકીય ક્ષેત્ર અંદર છે વધતું જાય છે કારણ કે પ્રવાહ વધે છે. જો અંદર ચુંબકીય ક્ષેત્ર વધતું જાય તો વધવા નથી દેવું, અંદર તરફ આપણે ચુંબકીય સોરી અહીંયા આપણે અંદર તરફ, પણ અહીંયા કેવું છે બહાર તરફ વધતું જશે. તો આ લૂપમાં પ્રેરિત પ્રવાહ ની દિશા, હવે બીજી કઈ લાંબી રકમ નથી લખતા, સીધો આન્સર મળી ગયો. જો અહીંયા આપણે કીધું પ્રવાહ આમ વહે છે, આની અંદર પ્રવાહ આમ ગયો, તો આ ચુંબકીય ક્ષેત્ર કેમનું થયું અંદર, અહીંયા અંદર પણ અહીંયા બહારની દિશામાં વધે છે, બહારની દિશામાં વધવા ન દેવું હોય, બહારની દિશામાં વધવા ન દેવું હોય તો અંદર પ્રેરિત કરવું પડે, એટલે આન્સર છે આપણો કયો સમઘડી. તો આવા ખાસ ક્વેશ્ચન છે એ બધા મગજમાં રાખવા. હજી આગળ લઈએ. માની લો કે એક આ લૂપની અંદર આ એક કેપેસિટર મૂક્યું છે. કેપેસિટરની આ પ્લેટ A, આ પ્લેટ B. એક ગજિયો ચુંબક, એનો N ધ્રુવ આ તરફ રહે તે રીતે. લૂપમાં અત્યારે કેપેસિટર કેવી રીતે છે સમજો. પહેલા મેં આમ લૂપ લીધું છે, આમ લૂપ આમ છે આ રીતે, અને કેપેસિટર આ બાજુ છે, બહારની બાજુ નહીં. કેપેસિટર કેમનું છે અંદર. આખું અત્યારે હું એમ કહું કે આ માની લ્યો કે આપણે આ કન્ડિશન છે, અહીંયા આ લૂપ આવી રીતે આમ છે, તો કેપેસિટર આ બાજુ છે, એનો ઉપલો છેડો A છે, આ B છે. તો તમને એમ કહેવામાં આવે કે આ N ધ્રુવ, ચુંબકનો N ધ્રુવ ગુજરાત લૂપ તરફ ગતિ આપવામાં આવે તો પેલો ઓપ્શન A B ની સાપેક્ષ ધન બનશે, B A ની સાપેક્ષ ધન બનશે, A અને B સમાન સ્થિતિમાં રહેશે. A અને B નું સ્થિતિમાં શૂન્ય છે. આવા પ્રશ્નો પૂછી શકે. ગુજકેટમાં તો આવા જ ધ્યાન રાખવા, બરાબર. ગુજકેટમાં આમાં ખાલી કે આ બધા ખાલી એનું શબ્દ ગણો, કેની દિશા ખાલી ડિરેક્શન નક્કી કરતા આવડે એટલે આપણો આન્સર છે. તો ગજિયો ચુંબક જ્યારે આના તરફ ગતિ કરે છે, તરત જ આપણે વિચારી લેવાનું, જો ગજિયો ચુંબકને ગૂંચળું હોય ને તો ફટાફટ સીધું આ જ ઇમેજિનેશન કરો. N ધ્રુવ નજીક ગતિ કરે છે, તો કે ગતિ નહીં કરવા દો એટલે વિરોધ કરે, તો વિરોધ કરો ક્યારે કરી શકે કે હું આ લૂપને આ બાજુથી જોઉં તો N ધ્રુવ આવે, તો લૂપમાં આ બાજુ N ધ્રુવ લઈ જાઉં છું, N ધ્રુવ લઈ જઈ તો આ બાજુ N ધ્રુવ આવવો જોઈએ. જો આ બાજુ N ધ્રુવ ક્યારે આવે, આ બાજુથી હું જોઉં છું, મને N ધ્રુવ ક્યારે દેખાય, પ્રવાહ કેમનો હોય, વિષમગળી હોય. પ્રવાહ વિષમગળી, આમ પ્રવાહ ક્યારે વહે વિચાર કરો. આયા પ્રવાહ આ ડિરેક્શન ની અંદર જ્યારે વહેતો હશે આવી રીતે આમ, તો આ સ્થિતિમાં આ છેડો ધન હશે, આ છેડો ઋણ હશે. પ્રવાહની ડિરેક્શન ખાલી આપણે આવી નક્કી કરવાની થઈ કે ભાઈ આ જે સ્થિતિમાન અત્યારે આપણે કીધું કે અહીંયા આપણો આ ધન છેડો, આ ઋણ છેડો છે. કારણ કે પ્રવાહની દિશા અહીંયા આપણે કન્ટીન્યુઅસલી આવી રીતે આમ કીધી, પ્રવાહની દિશા ક્યારે આમ પોસિબલ છે. પ્રવાહની દિશા માટે જ્યારે વાત છે તો પ્રવાહની દિશા આપણે કીધું પણ કેપેસિટર અહીંયા આપણે પ્રવાહ આમ ગયો, આ બાજુ અહીંથી આમ ગયો, ધન લીધો, પ્રવાહની દિશા આમ થઈ એટલે આ ધન થયો, છેડો એ ધન બનશે, B ઋણ બનશે. A
એ b ની સાપેક્ષ ધન હશે. આવી રીતે બે ગજિયા ચુંબકો હોય એને લૂપની વચ્ચે ગતિ આપવામાં આવે તો શું કન્ડિશન હશે એ પણ વિચારી શકાય. આયા માની લ્યો કે આમાં ને આમાં હું એક કીધું કે આ બાજુથી જે એક બીજો n ધ્રુવ આવે છે અને આનો વેગ ને આનો વેગ બે સરખો છે તો આમાં ન મળે. બે ગજિયા ચુંબક સરખા હોય તો, સરખા મેગ્નેટિક મોમેન્ટ વાળા હોય તો, સરખા વેગથી ગતિ કરતા હોય તો, બરાબર, નહીતર નહીં, નહીતર પાછું મળે. નહીતર હવે તમારે વિચારવાનું ચુંબકીય દાખલા તરીકે અહીંયા એક ગજિયો ચુંબક છે, એક બીજો ગજિયો રકમ પરીક્ષકને કેવી રીતે ઠીક લાગે એવી રીતે બનાવી શકે. અહીંયા આપણે માની લો કે પાછું આ ને ચાલો આવી રીતે આ કન્ડિશન છે. આ આપણું કેપેસિટર હતું ઈ પરિસ્થિતિ વિચારો. અહીંયા આપણે કહીએ કે આ એક n ધ્રુવ, આ n ધ્રુવ, આની મેગ્નેટિક મોમેન્ટ m1 છે અને આ તરફ ગતિ કરે છે. અહીંયા આપણે કહીએ કે આ ગજિયો ચુંબક જેનો n ધ્રુવ આ તરફ છે, એની મેગ્નેટિક મોમેન્ટ m2 છે, આ તરફ ગતિ કરે છે. બેનો ઝડપ, આની ઝડપ v1 છે, આની ઝડપ v2 છે. જો v1 બરાબર v2 હોય, v1 બરાબર v2 હોય અને m1 ગ્રેટર ધેન m2 હોય તો આ a અને b, કોણ a અને b માં કોણ ધન બનશે, કોણ ઋણ બનશે? કદાચ આ નીચે ન દેખાતું તો હું ફરીથી બોલી જાઉં છું. આકૃતિ દેખાતી હશે, બરાબર? આકૃતિમાં આપણે આ જે લૂપ છે એમાં આપણે આ કીધું તેની જેમ જ આ બાજુ n ધ્રુવ આવતો તો આ બાજુ અહીં n ધ્રુવ આવે છે. પણ આની મેગ્નેટિક બેના વેગ v1 અને v2, આનો વેગ v1 અને v2, v1 અને v2 ને સરખા લખ્યા છે, બે વેગ સરખા છે v1 અને v2 અને મેગ્નેટિક મોમેન્ટ પેલાની મોટી રાખી છે, આની મોટી કહું છું. તો આની મોટી હશે મેગ્નેટિક મોમેન્ટ તો આને પરિણામે ચુંબકીય ક્ષેત્ર જાજુ હશે. આને મેગ્નેટિક મોમેન્ટ જાજી તો ચુંબકીય તીવ્રતા આ અક્ષ ઉપર જાજી હોવાનું. આને પરિણામે ચુંબકીય ક્ષેત્ર જાજુ હશે પણ આને પરિણામે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. તો પરિણામે આપણે કહી શકાય આની દિશા તો આને પરિણામે એટલે આન્સર આનો આ જ રહેશે. એ b ની સાપેક્ષ ધન, કારણ કે મેગ્નેટિક મોમેન્ટ મે m1 મોટી લીધી છે એટલે. બરાબર, તો એનો આન્સર નથી લખતો, તમે તમારી સ્પીચમાં લખજો. અચ્છા, બીજું એક માની લ્યો કે આવું લઈએ. આ એક વર્તુળાકાર લૂપ છે અથવા ગુજરું છે. એક ગજિયો ચુંબક આપણે કઈક આવી રચના વિચારી રાખીએ કે અહીં મેં એક વર્તુળાકાર એટલે કંઈક n આટા વાળું કદાચ પૂછડું રાખ્યું એવું વિચારવું તો પૂછડું વિચારી લ્યો. n આટા વાળું ગજિયા ચુંબકને મુક્ત પતન આપતા તેનો પ્રવેગ ચાલો ડાયરેક્ટ આન્સર જ લખશું, ઓપ્શન નથી લખતો. આ ગજિયો ચુંબક છે ને આપણે મુક્ત પતન આપીએ છીએ તો એનો પ્રવેગ, હવે જનરલી આપણે કહી શકાય કે મુક્ત પતન પામતી વસ્તુનો જે પ્રવેગ હોય એ ગુરુત્વ પ્રવેગ કરતા ગુરુત્વ પ્રવેગ જેટલો મુક્ત પતન પામતી વસ્તુ. અહીંયા હું એમ કહું કે એનો પ્રવેગ a હોય. જો આનો પ્રવેગ a કહું તો પ્રવેગ a બરાબર g હશે, b a લેસ ધેન g હશે, c a ગ્રેટર ધેન g હશે. કે પહેલા છે આપણે કહીએ પ્રારંભમાં a લેસ ધેન g અને પછી a ગ્રેટર ધેન g. પ્રારંભમાં પછી એટલે શું? તો કે આમાંથી આ પસાર થઈ જાય પછી જ્યારે નીચે જતો હશે ત્યારે એનો જે પ્રવેગ હશે, બરાબર, આનો પ્રવેગની વાત છે. તો શું વિચારશો? જ્યારે આમ ગતિ કરે એટલે આનો n ધ્રુવ છે, આનો n ધ્રુવ આ તરફ છે તો આ તરફનો વિભાગ કયા ધ્રુવ તરીકે, ઉપરનો વિભાગ કયા ધ્રુવ તરીકે આવવો જોઈએ? n ધ્રુવ તરીકે. તો n વચ્ચે અપાકર્ષણ, અપાકર્ષણ એટલે આનો જે પ્રવેગ હશે એના કરતા આનો પ્રવેગ કેવો રહેશે? ઓછો, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, આનું અપાકર્ષણ બળ છે ઈ ઉપર લાગે છે અને પરિણામે આપણે કહી શકાય a લેસ ધેન g. ઓકે, શરૂઆતમાં તો ખબર પડી કે n અહીંયા આપણે કહીએ કે પ્રારંભમાં આવી સ્થિતિ થઈ કે પ્રારંભમાં આ શું થયું? આ જે અહીંયા ગતિ કરે છે ત્યારે એ વખતે કે અહીંયા આકૃતિ હું ફરીથી ડ્રો કરું છું. અહીંયા દાખલા તરીકે આપણો આ ગજિયો ચુંબક
અને આ જ્યારે આમ આવે છે ત્યારે અહીંયા જે લૂપ હોય, આ એન ધ્રુવ છે તો અહીંયા એન ધ્રુવ, આ બાજુ એસ ધ્રુવ. પણ માની લ્યો કે હવે જ્યારે કન્ડિશન આવી થઈ ગઈ, આ ગજ્ય ચુંબક આમ જાય છે નીચે તરફ, તો એનો એન ધ્રુવ તો આ તરફ છે, તો એન આ બાજુ છે, એસ આ બાજુ છે, તો લૂપમાં શું હશે? લૂપમાં એન કે એસ, તો લૂપમાં અહીંયા હશે એન, આ બાજુ એસ. કેમ? તો કે ફેરફારનો વિરોધ. ગજ્ય ચુંબક અહીંથી આમ જાતો હતો તો કે જવા નહીં, આવતો હતો તો આવવા નહીં. ગજ્ય ચુંબક અહીંથી આમ આવે છે તરત વિરોધ કરશે, એટલે આ એન. પછી જો અહીંયાથી આર પાર થી નીચે નીકળવા ટ્રાય, જો અહીંયા એન હતું અહીંયા એસ આવી, એસ હતું ત્યાં એન. કારણ શું? તો કે જેવો નીચે વહી જશે એટલે હવે શું થશે? આ જે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ ખેંચાઈ જાય છે, તો આ કે દૂર નહીં જવા દો, પકડી રાખશે. પકડી ક્યારે રાખે? એન. અને આ બધું ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં પણ સમજી શકાય. હું તમને આમ કહું કે આ દાખલા તરીકે આપણો એન ધ્રુવ છે, આમાં એન ધ્રુવ છે લૂપ તરફ જ્યારે ગતિ કરે છે ત્યારે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર વધશે, આ બાજુ વધશે. જો વધવા ન દેવું હોય, આ બાજુ વધવા નથી દેવું, તો આ બાજુ ક્રિએટ કરવું પડે. આ બાજુ ક્યારે ક્રિએટ થાય? પ્રવાહ આમ હોય તો, પ્રવાહ એ ડિરેક્શન ની અંદર હશે. બસ એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમારે ચાલવાનું છે. હવે આમાં જ્યારે બીજા ગુજકેટની અંદર એમાં જે પ્રશ્નો પૂછાયેલા ત્યારે આમ કે માનવ આંખાએ દોરેલી હોય કે ભાઈ આંખ ડ્રો કરે, અથવા એમ કે ભાઈ ચુંબકની વિરુદ્ધ બાજુએથી જોતા લૂપમાં પ્રવાહ કેમનો દેખાશે, સમઘડી દેખાશે, વિષમઘડી. તો એવી આકૃતિઓ ડ્રો કરી અને હવે વધારે એમાં ડિસ્કશનમાં સમય બગાડતો નથી. બરાબર? લેન્ઝના નિયમની જ આપણે લાસ્ટ લેક્ચરથી એ જ ડિસ્કશન કરીએ છીએ, ક્યારે પ્રવેગ વધારે હશે, ક્યારે પ્રવેગ ઓછો હશે. થોડા હવે મિક્સમાં કમ્બાઇન્ડ રિલેટેડ દાખલા લેશું, પણ એની પહેલા ટેક્સ્ટ બુકના એક બે ઉદાહરણ છે એનું ડિસ્કશન કરીએ. ટેક્સ્ટબુકમાં જે એક ઉદાહરણ છે મને યાદ છે એ પ્રમાણે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે ને એ આમ અંદર જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે. લગભગ ચોથું ઉદાહરણ આપણે 3 સુધીના તો અગાઉ કર્યા હતા. આ ચોથું ઉદાહરણ છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક લૂપ, આ ચોરસ આમ ગતિ કરે છે, એક ત્રિકોણાકાર અને એ કોઈ અનિયમિત આકારની માની લો કામ નથી કરે છે. આમાં હું નામ આપી દઉં, આ કીધું A B C D. આ નામકરણ મેં મારી રીતે લીધા છે, બરાબર? તમે એમાં પછી ટેક્સ્ટ પ્રમાણે જોજો. આખું ઉદાહરણ પછી એ જ રીતે લખો તેવી રીતે લખી નાખ્યું. A B C. અહીંયા માની લે કે અહીંયા A કહું, અહીંયા B કહું, અહીંયા C. A B C અહીંયા ત્રણ નામ આપ્યા આપણી પાસે. શું છે, શું દર્શાવે છે? તો કે એક સીમિત લિમિટેડ વિસ્તારમાં આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર આટલો છે. હવે એમાં આ લૂપ છે અંદર એન્ટર થાય છે. પેલું લૂપ છે એ અંદર એન્ટર થાય છે. તો ચુંબકીય ફ્લક્સ વધશે ઘટશે એની હારે. જો અંદર ને અંદર ગતિ કરતું હોય તો ન બદલાય. અંદર ને અંદર લૂપ ગતિ કરતું હોય તો ન બદલાય. પણ લૂપ બારે છે ત્યાંથી અંદર આવતું જાય છે એટલે આની યાર ફ્લક્સ વધશે. આ પહેલું લૂપ ગણીએ, આ પહેલું લૂપ, આ બીજું, આ ત્રીજું. જો પહેલા લૂપની વાત છે તો લૂપ જ્યારે આપણે કંઈક અંદર દાખલ થાય છે એટલે લૂપ ઈ દાખલ થાય છે એટલે કહી શકાય કે ફ્લક્સ વધશે. અંદર તરફ ફ્લક્સ વધે તો એમાં પ્રેરિત પ્રવાહ કેમનો મળવો જોઈએ? લેન્ઝનો નિયમ શું કહે છે? ફેરફારનો વિરોધ. અંદર ફ્લક્સ વધે છે, વધવા નથી દેવું. વધે છે એ કેમી ખબર પડી? તો કે વધુ ને વધુ ક્ષેત્રફળ અંદર આવતું જાય છે. વધુ ને વધુ એનું ક્ષેત્રફળ અંદર તરફ આવતું જાય છે. અચ્છા, હવે વધુ ને વધુ ક્ષેત્રફળ અંદર તરફ આવતું જાય છે તો ફ્લક્સ વધે છે, પણ અંદર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફની છે, તો વધવા ન દેવું હોય અંદર તરફ તો બારે ક્રેક, તો બારે તો ક્યારે મળે? તો કે પ્રવાહ છે કેમનો હોય? વધે.
માટે લૂપમાં પ્રેરિત પ્રવાહ કયા માર્ગે હશે? A B C D A માર્ગે પ્રેરિત પ્રવાહ આ માર્ગે, તો એની દિશા આ હશે. બીજું, જ્યારે બીજું લૂપ છે ત્યારે બીજું લૂપ ગતિ કરતું હોય, આ લૂપ એ શું છે? ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે તો ફ્લક્સ વધશે કે ઘટશે? જો ચુંબકીય ક્ષેત્રમાંથી લૂપ બહાર આવે તો ફ્લક્સ ઘટે છે, અને ફ્લક્સ ઘટે છે એનો ઇનડાયરેક્ટલી અર્થ કે ફ્લક્સ વધે એવી રીતે. તો ફ્લક્સ ક્યારે વધે? એટલે અંદર તરફ ફ્લક્સ ઘટે છે. આમાં અંદર તરફનું ફ્લક્સ ઘટે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો અંદર જ છે અહીંયા, પણ બહાર નીકળતું જાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે ફ્લક્સ ઘટ્યું, તો અંદર તરફનું ઘટવા નથી દેવું, તો અંદર જ પ્રેરિત, તો સમઘડી હોય તો ACB માટે પ્રેરિત પ્રવાહની દિશા A B નહીં, A C B A. બરાબર, પ્રવાહ કારણ કે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. એટલે અહીંયા આ લૂપ આપી છે, જુઓ આ લૂપ એ બારે અમે તીર દર્શાવ્યું છે આ દિશામાં, એટલે બારે જાય છે લૂપ, તો ફ્લક્સ ઘટશે. આમાં ફ્લક્સ ઘટશે, બરાબર, આ દિશાનું ફ્લક્સ ઘટશે. અને જો આ દિશામાં ફ્લક્સ ઘટતું જતું હોય તો પ્રવાહ, વિચારો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું ઘટે છે. જો અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જતું હોય તો આપણે ઘટવા નથી દેવું. ઘટવા ન દેવું તો અંદર જ પ્રેરિત કરવું પડે. પ્રવાહ કેમ આવશે? સમઘડી CBAC આ માર્ગે, બરાબર, CBAC આ માર્ગે. હવે એને ત્રીજાનો આન્સર લખી નાખજો. પ્રવાહ છે આ માર્ગે હશે. તો આ ટેક્સ્ટબુક નું ઉદાહરણ. ઓકે, હજી એક ઉદાહરણ છે, લઈ લઈએ. ઓકે, આ ઉદાહરણ હતું આપણું ચોથું, બરાબર. પાંચમું ઉદાહરણ, સ્થિર રાખેલા બે પ્રબળ ચુંબક ધ્રુવો N અને S ની વચ્ચે એક બંધ વાહક લૂપને સ્થિર રાખેલી છે. શું તેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે? ખાલી આવું કીધું છે, ખાલી શબ્દો સમજો ત્યાં ખબર પડી જાય. કારણ કે એવું કીધું છે, સ્થિત કરેલા બે પ્રબળ ચુંબકના ધ્રુવો N અને S, બે પ્રબળ ચુંબકના ધ્રુવો છે. આ આપણે કઈ આ માની લો કે આ N છે, આ S છે. એટલે જેવી જ રીતે આ બીજી બાજુ અહીંયા કઈ કે આ S છે ને આ N છે. આ વચ્ચે એક લૂપ સ્થિત કરેલી છે. તો શું આમાં પ્રેરિત પ્રવાહ મળે? ગતિ ન હોય તો ફ્લક્સ બદલાય નહીં અને પરિણામે ન મળે. બીજો પોઈન્ટ, વિદ્યુત ભારિત કરેલા કેપેસિટરની બે મોટી પ્લેટો વચ્ચેના વિસ્તારમાંથી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એક બંધ વાહક લૂપ પસાર થાય છે. તો પહેલું, આ લૂપ સંપૂર્ણપણે વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે અને લૂપનો થોડો ભાગ વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર હોય ત્યારે શું તેમાં કોઈ પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે? તો જ્યારે વાત આ છે, વિદ્યુત ભારિત કરેલું કેપેસિટર અને ચાલો આ કેપેસિટરની આ બે પ્લેટ, આ ધન ભારિત પ્લેટ કરીએ કેપેસિટરની, આ ઋણ ભારિત પ્લેટ. બરાબર, વિદ્યુત ભાર ક્યાં હોય કેપેસિટરમાં એ તમને ખબર છે. ભલે આપણે દર્શાવવાનો રિવાજ આયા છે, પણ આયા હોય, ધન આયા હશે, ઋણ આયા હશે, અને વિદ્યુત ક્ષેત્ર આમ હોય, ધન થી ઋણ તરફ આ વિદ્યુત છે. એટલે રકમ આવું કીધું છે, વિદ્યુત ભારિત કરેલા કેપેસિટરની બે મોટી પ્લેટો વચ્ચેના વિસ્તારમાંથી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એક બંધ વાહક લૂપ, આ વિદ્યુત ક્ષેત્ર આમ છે ને લંબ રૂપે એટલે લૂપ આમ હશે, આપણે લૂપ કહી દઈએ આવી રીતે, આમ આ બંધ વાહક લૂપ આ રીતે આમ પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આથી આમ પસાર થાય છે. સંપૂર્ણપણે વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે, આ સંપૂર્ણ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં હશે ત્યારે મળશે? તો કે ત્યારે ફ્લક્સ ન બદલાય, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે ત્યારે ન મળે. પણ જેવો પછી આપણે કે આ બારે આવતું હશે આ લૂપ અહીંથી જ્યારે બારે મળશે નીકળવા ત્યારે, તો કે આની સાથેનું ફ્લક્સ કન્ટિન્યુ ઘટવા લાગશે. વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર આવશે તો ત્યારે પ્રેરિત પ્રવાહ મળશે. અને કેમનું મળશે પ્રેરિત પ્રવાહ? તો કે અહીંયા આપણે કહી શકીએ, અચ્છા સોરી, હા અહીંયા આપણે આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રને કારણે ન મળે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર નથી. આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાયેલો પણ છે એકવાર.
પ્રેરિત પ્રવાહ માટે શું જરૂરી છે? ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્રના ફેરફારને પરિણામે પ્રેરિત પ્રવાહ ન મળે. એટલે આયા કે આયા એકેય કિસ્સામાં ન મળે. ભલે અડધું લૂપ બહાર જતું હોય, નહીતર આપણે હમણાં મેં વિચાર્યું એની ભૂલ નહીં કરી બેસતા કે જ્યારે આપણે આ જે લૂપ છે, લૂપ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ નથી કરતું, વિદ્યુત ક્ષેત્રમાં છે. વિદ્યુત ક્ષેત્રને પરિણામે પ્રેરિત પ્રવાહ ન મળે. પ્રવાહ કેને કારણે? ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે મળે. ઓકે, નેક્સ્ટ. પછીનો જે પોઈન્ટ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે અને ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લો. આ ક્ષેત્રને લંબરૂપે જેનું સમતલ હોય તેવી બે બંધ વાહક લૂપ લો. એક લંબચોરસ, બીજી વર્તુળાકાર. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી અચળ વેગથી બહાર આવતી હોય ત્યારે કઈ લૂપમાં મળતું પ્રેરિત EMF અચળ હશે અને કઈ લૂપમાં તે બદલાતું હશે અને શા માટે? બહુ સરસ છે, આકૃતિ ડ્રો કરીને આપ્યું છે, એ લઉં છું. આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? અંદર જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર અને એક ચોરસ લૂપ, લંબચોરસ કે ચોરસ, આ લૂપ. અને બીજા કિસ્સામાં આમાં એવું કે આ ચુંબકીય ક્ષેત્ર છે, મેં બે આકૃતિ અલગ અલગ ડ્રો કરાવી. આમાં એક વર્તુળાકાર લૂપ આમાંથી બહાર આવે છે, બરાબર? હવે એમાં એમ કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે એટલે ફ્લક્સનો ફેરફાર તો થશે જ. આયા જે છે ચુંબકીય ક્ષેત્ર કેમ છે? અંદર જતી દિશામાં પણ ઘટે છે. જેવું બહાર આવશે આ લૂપ, ચુંબકીય ક્ષેત્રમાંથી આ લૂપ બહાર આવશે ત્યારે આમાં ફ્લક્સ વધે છે, ઘટે છે? તો કે ફ્લક્સ ઘટે છે. કઈ દિશાનું ઘટે છે? અંદર તરફ. લૂપ બહાર જાય છે ત્યારે ફ્લક્સ અંદર તરફનું ઘટે છે. અંદર તરફનું ફ્લક્સ ઘટવા ન દેવું હોય તો અંદર જ પ્રેરિત થવું જોઈએ. અંદર એટલે એમાં કેમાં પ્રવાહ સમઘડી, આમાંય સમઘડી છે. પ્રવાહ બંનેમાં સમઘડી, પણ અચળ કેમાં હશે? પ્રશ્ન એવો પૂછ્યો છે, અચળ હશે તેમાંથી કેમાં? તો કે પ્રેરિત EMF ના મૂલ્યનો આધાર કેના ઉપર છે? એપ્સિલોન બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી અથવા માઈનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. અચ્છા, એમાં ડેલ્ટા ફાઈ એટલે ફ્લક્સનો ફેરફાર. તો આ ફ્લક્સનો ફેરફાર કોને કારણે? ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એટલે કે ક્ષેત્રફળ, તો કે ગૂંચળા જે ફ્લક્સ સંકળાવાનું જે ક્ષેત્રફળ છે ને એ. આયા મારે લખવું હોય ફ્લક્સ ફાઈ નું સૂત્ર શું? B A cos θ. જો θ એટલે ભ્રમણ, આ ગૂંચળું ભ્રમણ નથી કરતું. B એટલે ચુંબક, તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. પણ એ જે લૂપ છે ને, એ લૂપનું ક્ષેત્રફળ આમ નથી બદલાતું, પણ ચુંબકીય ક્ષેત્રની અંદર આયા તમારે એ ક્ષેત્રફળ લખવાનું હોય, આ ક્ષેત્રફળ AQ લખવાનું, તો કે જેની સાથે ફ્લક્સ સંકળાતું હોય. તો ફ્લક્સ હું તમને કહું આટલા વિસ્તારમાં જેટલો ચુંબકીય ક્ષેત્રમાં જેટલો વિસ્તાર છે એ લેવાનો. આમાં તમારે એવું જ કરવું પડે. તો હવે તમે સ્વાભાવિક આવું સમજી શકો કે હું માની લઉં કે આ છે ને 2 મીટર પર સેકન્ડના વેગથી બહાર નીકળે છે. માની લો 2 મીટર પર સેકન્ડ, આ પણ 2 મીટર પર સેકન્ડના વેગથી બહાર નીકળે છે. ધારી લો કે આની આ લેન્થ છે ને 10 મીટર છે. આ લેન્થ કેટલી? 10 મીટર. જો 10 મીટર લેન્થ હોય, 5 સરખા ભાગ કરી નાખીએ. 1 2 3 4 અને 5. આ 5 ભાગ થઈ ગયા. આયા એવી જ રીતે માની લ્યો કે આ જે વ્યાસ છે ટોટલ 10 મીટરનો વ્યાસ છે, તો આમાં પણ એક ભાગ પાડી નાખીએ. આ 2 મીટર છે, આ 2 મીટર, બીજું 2 મીટર, બીજું. આ સમજાવવા માટે ખાલી લઉં છું, તમારે ખાલી આ બધું લખવાનું નથી, પણ તમે એક્ઝેક્ટલી એનો અર્થ સમજી શકો એટલે. હવે આમાં હું તમને એમ કહું, આખું પેલા લૂપ અંદર હતું, 2 મીટર પર સેકન્ડના 2 મીટર પર સેકન્ડના વેગથી બહાર આવે એટલે આટલો ભાગ બહાર આવ્યો હશે. આટલો ભાગ બહાર આવ્યો હશે ચુંબકીય ક્ષેત્રમાંથી. આમાં આટલો ભાગ બહાર આવ્યો હશે. ત્યારે ફ્લક્સનો ફેરફાર જે થયો એ કેટલો હશે? આટલું ક્ષેત્રફળ બહાર આવ્યું ને, આટલું ક્ષેત્રફળ બહાર આવ્યું. પછીની સેકન્ડે કેટલું ક્ષેત્રફળ બહાર આવશે? તો કે પહેલા આવ્યું હતું એટલું. જુઓ, આ પહેલી સેકન્ડે આટલું ક્ષેત્રફળ બહાર આવ્યું, તો બીજી સેકન્ડે આટલું ક્ષેત્રફળ વધારાનું બહાર આવશે. ત્રીજી સેકન્ડે આટલું વધારાનું બહાર આવશે. ચોથી સેકન્ડે આટલું ક્ષેત્રફળ વધારાનું બહાર, પાંચમી સેકન્ડે આટલું, 5 સેકન્ડમાં તો આખું બહાર આવી જશે.
I 5 સેકન્ડમાં જ બહાર આવશે, પણ આનું પહેલી સેકન્ડમાં જે ક્ષેત્રફળ છે એના કરતા બીજી સેકન્ડમાં ક્ષેત્રફળ જાજુ બહાર આવશે, ત્રીજી સેકન્ડમાં જાજુ બહાર આવશે, અથવા આપણે કે પહેલા વધારે બહાર આવશે, પછી થોડું ઘટી જશે, પછીની સેકન્ડમાં પાછું ઓછું, પછીની સેકન્ડમાં પાછું ઓછું. તો તમને આ એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આમાં છે ને ફ્લક્સ બદલાવાનો દર જે છે ને, ફ્લક્સ બદલાય છે પણ ફ્લક્સના બદલાવાનો દર કેવો છે? અચળ છે. હું જો એમ નથી કહેતો ફ્લક્સ અચળ છે, શબ્દ બરાબર પકડજો. ફ્લક્સ અચળ છે એમ નહીં, પણ ફ્લક્સના ફેરફારનો દર અચળ છે. પહેલી સેકન્ડે જેટલું ફ્લક્સ બદલાવાનું એટલું જ બીજી સેકન્ડે, એટલું જ ત્રીજી સેકન્ડે, એટલું જ ચોથી સેકન્ડે. પણ આમાં એવું નથી. હવે જો ફ્લક્સના ફેરફારનો દર અચળ ન હોય તો દેખીતી વાત છે કે પ્રેરિત EMF અચળ ન હોય. આમાં પ્રેરિત EMF અચળ છે, પણ આમાં શું થશે તો કે પહેલા પ્રેરિત EMF એક દિશામાં હશે. પ્રેરિત EMF ની દિશા કન્ટિન્યુઅસ બહાર આવે એટલે ફ્લક્સ તો ઘટે છે. પ્રેરિત EMF તો શું થશે? પહેલા મૂલ્ય છે, પહેલા આમાં શું થયું? એપ્સિલોન બરાબર -dϕ/dt. પહેલા તો એ નક્કી કરી નાખો. ચાલો ફ્લક્સ આમાં અંદર ઘટે છે, વધે છે, શું કહેશો? અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબક બહાર જાય છે એટલે ઘટે છે. ઘટવાનો દેવું તો અંદર પ્રેરિત કરો. અંદર ક્યારે? સમઘડી. તો પ્રવાહ તો સમઘડી છે, એ નક્કી થઈ ગયું. લૂપ બહાર આવે છે ત્યારે પ્રવાહ સમઘડી. અચ્છા, લૂપ બહાર આવે ત્યારે પ્રવાહ સમઘડી છે એ ફાઇનલ, પણ એ પ્રવાહ અચળ જશે તો કે ના. પેલા ફ્લક્સના ઘટવાનો દર વધતો જાય છે એટલે પેલા વધતું જશે, પછી વળી પાછું મધ્ય બિંદુથી બહાર આવશે ત્યારે ફ્લક્સના ફેરફારનો દર ઘટતો જશે, કારણ કે ક્ષેત્રફળ ઘટતું, એટલે પરિણામે પછી પ્રવાહ ઓછો હશે. આમાં કન્ડિશન આ થશે. ખાસ આવું છે ને જી માં એમાં ધ્યાન રાખજો. આવા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે, પછી હું આના રિલેટેડ છે એકાદ બે દાખલા એવા પણ લઈશ કે જે તમને થોડુંક આમાં વધારે પીંજણ કરાવડાવે. મીન્સ કે આમ આપી દીધું હોય વેગ કેટલો ને કેવી રીતે. અચ્છા, આમાં હું સાથે સાથે હવે આને કાઢી નાખું. બરાબર, પછી એક ટેક્સ્ટ લોજિક તો બાકી છે. નીચે દર્શાવેલ આકૃતિમાં પરિસ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચેની ધ્રુવીયતા અથવા પોલારિટી નક્કી કરો. અચ્છા, એ મેં કરાવ્યો એના જેવો છે એટલે એ નથી કરાવતો. એમાં શું કીધું છે? આવી રીતે આપણે લૂપ અને એમાં કેપેસિટર બે બાજુથી ચુંબકના ધ્રુવો ગતિ કરે છે. મેં શીખવાડી દીધો ઈ છે એટલે એ નથી કરતો. આમ આગળ વધી જ્યારે લૂપ ચુંબકીય ક્ષેત્રમાં અંદર એન્ટર થઈ અને બહાર આવતું હોય, આવી રીતે આમ શબ્દ પ્રયોગ કરી નાખી. માની લો આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, આ વિસ્તારમાં આયા ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. માની લો કે આ જે છે એની લંબાઈ 10 મીટર છે. 10 મીટર આટલા વિસ્તારમાં છે. એક લૂપ બે મીટર પહોળાઈ ધરાવતું આમ લૂપ માની લ્યો કે આ બાજુ ગતિ કરે છે 2 મીટર પર સેકન્ડના વેગથી, તો ફ્લક્સ વિરુદ્ધ સમયનો આલેખ અને EMF વિરુદ્ધ પ્રેરિત EMF વિરુદ્ધ સમયનો આલેખ, આ બે આપણે ડ્રો કરવા છે. આ થઈ ગયો જી લેવલનો ક્વેશ્ચન. આમાં કઈ બીજું કઈ નથી, ખાલી ડેટા આપી દીધા છે વધારાના. એટલે હું હવે આને પૂછી નાખું છું ત્યાં જઈ લઈએ છીએ. લૂપ છે, લૂપ આપેલી તો છે 2 મીટર બાય 2 મીટર નું લૂપ ધારી. આ લૂપ છે આમ 2 મીટર બાય 2 મીટર, બરાબર. તે મૂલ્ય નથી, આપણે ખાલી ગ્રાફમાં રસ છે. જો આ લૂપ 2 મીટર બાય 2 મીટર નું લૂપ છે, ચુંબકીય ક્ષેત્રમાં અંદર એન્ટર થાય છે એટલે આમાં પ્રવાહ મળવાનું સીધી શરૂઆત થશે. હવે પણ પેલા પ્રવાહ વધશે ઘટશે? તો કે પેલા ફ્લક્સ વધતું જાય છે. ફ્લક્સ વધવાનો દર અચળ છે કે? તો કે ફ્લક્સ વધવાનો દર જોજો, હું ખાલી આવું બોલું છું. આપણા પાસે આપણે પેલા ફ્લક્સ ની વાત કરો. ચાલો ફ્લક્સ, તો ફ્લક્સ નું સૂત્ર શું છે? ફ્લક્સ ફાઈ બરાબર Pa cos થીટા. થીટા ને બદલાતો બી ચુંબકીય ક્ષેત્ર ફિક્સ છે, પણ ક્ષેત્રફળ વધતું જાય છે એટલે ફ્લક્સ વધતું જશે. પછી કેટલું? આ 2 મીટર જેટલું અંદર આવી જશે કે 1 સેકન્ડ પછી, 1 સેકન્ડ એટલે આનો વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ,
એટલે 1 સેકન્ડ જો હું અહીંયા ગ્રાફ ડ્રો કરું, અહીંયા દાખલા તરીકે લઈ લો, આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, એ સમય t અને આ ફ્લક્સ phi. શું થશે જ્યારે આ લૂપ અંદર એન્ટર થવાનું શરૂ થયું એટલે ફ્લક્સ સીધું વધવા લાગશે. કેટલા સેકન્ડ સુધી વધશે? 1 સેકન્ડ સુધી ખાલી, કારણ કે 1 સેકન્ડમાં તો આખું લૂપ અંદર વહી જશે. બે કેટલો છે? 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, એટલે આખું લૂપ અંદર વહી ગયું. પછી ફ્લક્સ નથી બદલાવાનું, પછી ફ્લક્સ અચળ. તો પહેલા ફ્લક્સ વધે છે એટલે આ રીતે 1 સેકન્ડ સુધી વધશે, પછી અચળ. અચળ ક્યાં સુધી? ખાલી એ વિચારો, અચળ કેટલા સેકન્ડ સુધી? તો કે 2 સેકન્ડ, 1 સેકન્ડે 2 મીટર, બીજી 1 સેકન્ડે બીજું 2, 5 સેકન્ડ સુધી છે ને અંદર રહેશે. 5 સેકન્ડ સુધી, આ 5 સેકન્ડ સુધી ફ્લક્સ કન્ટિન્યુ અચળ. જેવી 5 સેકન્ડ એટલે 10 મીટરનું અંતર કપાઈ ગયું છે. 5 સેકન્ડ થઈ ગઈ એટલે 10 મીટરનું અંતર કપાઈ ગયું અને હવે ઈ બહાર નીકળવાની શરૂઆત કરશે અને પરિણામે પાછું ફ્લક્સ ઘટવા લાગશે. ફ્લક્સ ઘટવા લાગશે એટલે આ લખી આ ફ્લક્સ વિરુદ્ધ સમય. પણ જો EMF વિરુદ્ધ સમયનો જોઈતો, અહીંયા પણ સમય, આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5, 6 સરખા અંતરે લેવા. શું થશે? પેલા EMF વધતું જશે. જો ફ્લક્સ હમણાં આપણે કીધું હતું કે ચોરસ લૂપ છે ને, તો એક અડધી સેકન્ડમાં જેટલું ક્ષેત્રફળ અંદર આવશે બીજી અડધી સેકન્ડમાં એટલું જ આવશે. તો ફ્લક્સના વધવાનો દર અચળ હશે અને ફ્લક્સના વધવાનો દર અચળ હોય ને તો પ્રેરિત EMF શું આવે? એપ્સિલોન બરાબર -d5/dt. તો માઈનસ એટલે પેલા ઋણમાં ગણીએ, પેલા પ્રેરિત EMF કેવું હશે? ઋણમાં 1 સેકન્ડ સુધી મળશે. પછી 0 એટલા માટે પછી કોઈ ફ્લક્સમાં ફેરફાર 5 સેકન્ડ સુધી ફ્લક્સમાં ફેરફાર થતો, ફ્લક્સ અચળ થઈ ગયું તો ફ્લક્સના ફેરફારનો દર એટલે વિકલન કેવું થાય? 0. એટલે ત્યાં પછી પ્રેરિત EMF નથી એટલે આ લેખ અહીંયા આમ જશે અને પછી 5 થી 6 સેકન્ડ સુધી પાછું મળશે. અહીંયા ડોટેડ લાઈન કરવી, પાછું 5 થી 6 સેકન્ડ સુધી ત્યાં પાછું મળશે. પણ હવે ડિરેક્શન બદલાવી નાખી. હા, આ જેટલું હશે કારણ કે વેગ અચળ છે, આ જેટલું નીચે રાખો એટલું જ અહીંયા ઉપર રાખો. તો આ થઈ ગયું એના માટેનો. સારું, તો આ થઈ ગયું આપણા માટે ફેરેડેનો નિયમ અને લેન્ઝના નિયમ ઉપર આધારિત એપ્લિકેશન્સ. આ સિવાયના હજી કેટલાક પ્રશ્નો સાથે ને ખાસ નીટ અને જી માટે પણ એક આ છેલ્લો અત્યારે જે લીધો છે જી વાળા અને નીટ વાળા બંનેને ખાસ કન્સિડર કરો. આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. બાકી દિશા ડાયરેક્ટલી બધા લેવલમાં કામ. નીટમાં એવા પૂછ્યા છે, જીમાં એવા ક્વેશ્ચન દિશાવાળા ડિરેક્શન વાળા તો અગાઉ પૂછેલા છે પણ એવી શક્યતાઓ પ્રમાણમાં ઓછી. સારું, ટેક્સ્ટબુકના ઉદાહરણોને ધ્યાનમાં રાખજો અને લગભગ સ્વાધ્યાયનો એક પહેલો દાખલો છે આવો દિશાવાળો. તો એમાં આકૃતિઓ ડ્રો કરી છે. મેં એકે અત્યારે ઈ નથી શીખવાડ્યું. સ્વાધ્યાયનો પહેલો દાખલો પેલા તમારી રીતે ટ્રાય કરજો, નહીંતર જ્યારે આપણે સ્વાધ્યાયની મેઇન એક્સરસાઇઝ લેવાના છે તે કરવાના છીએ. પણ એની પહેલા લેન્ઝનો નિયમ એ તમને ખરેખર કોન્ફિડન્સ એની અંદર આવી ગયો છે કે નહીં એના માટે એમાં જે આપેલી છે એ પ્રમાણે આકૃતિઓ જોઈને જવાબ મેળવવાનો ટ્રાય કરજો કે ખરેખર તમને દિશા સાચી મળે છે કે કેમ. વધુ આવતા રહેશે.